નમસ્કાર મિત્રો, કેએમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મહેશ। આજના મોટા સમાચારો પર નજર કરવામાં આવે ત્યારે યુપીમાં પૂરથી સામાન્ય જનજીવનને ભારે અસર થઈ છે। જ્યાં મિત્રો ત્યારે વાત કરવામાં આવે તો રાજ્યના 17 જિલ્લાઓ પાણીમાં ડૂબી ગયા છે। લખનઉ, અયોધ્યા અને આંબેડકરનગરમાં ધોરણ 12 સુધીની બધી સ્કૂલો બંધ છે। જ્યાં મિત્રો ત્યારે વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં ભારે વરસાદના કારણે 12 લોકોના મોત થયા છે। જ્યાં મિત્રો દુઃખદ ઘટના સામે આવી રહી છે। મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં નદી નાળા છલકાઈ રહ્યા છે। જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 16 જૂનથી રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી બાદ જુલાઈ સુધી પૂરના કારણે થયેલા અકસ્માતોમાં 275 લોકોએ જીવ ગુમાવ્યો છે। જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો સરકારે વિધાનસભામાં આ આંકડા આપ્યા છે। જ્યાં મિત્રો મોટા સમાચાર સામે રહ્યા છે। રાજસ્થાનમાં વરસાદ બાદ હવે ગરમી અને બફારો વધવા લાગ્યો છે। જ્યાં મિત્રો મોટા સમાચાર સામે રહ્યા છે। ઘણા શહેરોમાં રવિવારે તાપમાન 1 થી 6 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી ગયું હતું। જ્યાં મિત્રો મોટા સમાચાર સામે રહ્યા છે। જયપુર, અજમેર, જોધપુર, ઉદયપુર, કોટા વિભાગના મોટા ભાગના જિલ્લાઓમાં દિવસ દરમિયાન આકાશ સ્વચ્છ રહ્યું હતું। ભરતપુર સિવાય વરસાદ ક્યાંય પડવાનું નોંધાયું નહોતું। જ્યાં મિત્રો મોટા સમાચાર સામે રહ્યા છે। બસ અત્યારે આટલું જ। તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો।